ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 7 ની અંદર આપણે પ્રોઝ 1 ની ચર્ચા કરવામાં છીએ. અગાઉ તમે યુનિટ 1 અને ગ્રામરના 2 પોઈન્ટ વિશે આપણે જાણી ગયા. હવે તમારા પુસ્તકના પાછળના ભાગની અંદર પ્રોઝ આપેલા છે. એ પ્રોઝ પણ આપણા એક્ઝામની અંદર પૂછાય છે. જેમ તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા, આપણે પ્રોઝ ભણ્યા હતા, 4 પ્રોઝ હતા આપણા, તો એ જ રીતે અહીંયા પણ આપણે પ્રોઝ સમજવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયાનું હેડિંગ દેખાતું છે ધ ગંગા, એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે અહીંયા કોઈ નદીની વાત કરવામાં આવેલી છે. હવે ગંગા નદી એ આપણે બધા જ નાનપણથી સાંભળતા આવીએ છીએ કે પવિત્ર નદી કહેવામાં આવે છે. કે ગંગા નદીનું પાણી, માણસ જો મૃત્યુ પામતું હોય તો એના મોઢાની અંદર આપણે ગંગાજળનું પાણી મૂકવામાં આવે છે. ગંગાજળ એટલે ગંગા નદીનું પાણી, એ રીતે મૂકવામાં આવે. હવે ગંગા નદીની પહેલા ગંગા નદી હતી એ સ્વર્ગની અંદર રહેતી હતી. જો તમે પરદાદા દાદા પાસે આની કોઈ સ્ટોરી વાર્તાઓ સાંભળતા હશો તો તમને ખ્યાલ હશે કે ગંગા નદી હતી એ પહેલા સ્વર્ગની અંદર રહેતી હતી, પરંતુ સ્વર્ગની અંદર હોવા છતાં એને પૃથ્વી ઉપર કઈ રીતે લાવ્યા એના માટે ઘણી બધી દંતકથાઓ એટલે આપણે લોકોના મોઢે સાંભળેલી હોય, કોઈએ જાતે કરીને વર્ણન કરી હોય, એ રીતેની એવી બધી ઘણી બધી વાર્તાઓ છે. એમાંની અહીંયા આપણે એક સ્ટોરી સાંભળવાની છે. હવે એની અંદર તમને હું થોડી ઘણી માહિતી આપું છું કે એક સગર નામનો રાજા હોય છે અને એને 2-3 પુત્રો હોય છે. એમાંનો એક પુત્ર હોય છે ભગીરથ. હવે જ્યારે સગર નામના રાજાની પાસે એકદમ સુંદર ઘોડો હોય છે અને દેવોને ગિફ્ટ પ્રેઝન્ટ આપવા માંગતો હોય છે, ભગવાનને પ્રેઝન્ટ આપવા માંગતો હોય છે, પરંતુ એકવાર એનો એ ઘોડો ચોરાઈ જાય છે. એટલે એના મિત્રો અને એના પુત્રો એ શોધવા નીકળે છે અને એ શોધખોળ દરમિયાન શું ઘટના બને છે, ત્યારે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. તો એના વિશે આપણે હવે જાણીએ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. રિવર્સ એટલે નદીઓ, લાઇફલાઇન એટલે કે જીવાદોરી, અને મેનકાઇન્ડ એટલે માનવ જાતિ માટે. આપણે બધા જ જાણીએ છીએ કે નદીઓ એ માનવ જાતિની જીવાદોરી છે. નદી કે શું, પાણી છે આપણી જીવાદોરી છે, આપણે કહેવત સાંભળતા આવીએ છીએ. તો નદીઓ છે તો આપણા ખેડૂતોને ખેતીની અંદર પાક થઈ શકે છે. તો નદીઓ માનવ જાતિની જીવાદોરી છે. There are many great rivers in our country India. કે ભારત દેશની અંદર ઘણી ગ્રેટ મહાન નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. ગંગા નદી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વની અને ગ્રેટેસ્ટ, સૌથી મહાન નદી among them, આમાંની એક છે. The Ganga is 2480 કિલોમીટર લોંગ. કે ગંગા નદી 2480 કિલોમીટર લાંબી છે. The source of the Ganga, સોર્સ એટલે એનું ઉદ્ગમ સ્થાનનો સ્ત્રોત ક્યાંથી નીકળે છે? તો the source of the Ganga is in the Himalayan mountain. કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે એ હિમાલયના પર્વતોની અંદરથી છે. જેમ આપણે નર્મદા નદી છે, જે ધોરણ 6 ની અંદર કે 5 ની અંદર લગભગ નર્મદાનો પ્રવાસનો પાઠ આવે છે અને એ પાઠની અંદર નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે. જો કોઈ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ તો ત્યાં તમને જોવા મળે છે નર્મદા નદી. હવે અહીંયા ગંગા નદી છે એ હિમાલયના પર્વતમાંથી નીકળે છે. ઇટ કમ્સ, તે આવે છે ડાઉન થ્રો ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બંગાળ. તે આવે છે થ્રો એટલે શેમાંથી પસાર થઈને આવે છે, હિલ એટલે ટેકરીઓ, એન્ડ ફ્લોઝ એટલે વહે છે, ઇન્ટુ ધ બે ઓફ બંગાળ, બંગાળની ખાડીમાં થઈ અને તે નદી વહે છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એ પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga come down to the earth. આના ઉપર કે ગંગા નદી પૃથ્વી ઉપર કઈ રીતે આવી એના ઉપર ઘણી બધી વાર્તાઓ બની ગઈ છે. કે મેં તમને અગાઉ કહ્યું કે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર કઈ રીતે આવી, તો એના માટે ઘણી બધી સ્ટોરી થઈ ગયેલી છે. તે એમાંની આ એક છે. વુડ યુ લાઈક ટુ નો? તમને બધાને જાણવું ગમશે વન ઓફ ધેમ, કે તેમાંની આ એક સ્ટોરી છે એ તમને બધાને એમાંની આ એક સ્ટોરી જાણવી ગમશે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. લોંગ એગો, લાંબા સમય પહેલા, there was a king, એક રાજા હતો. His name was Sagar.
તેનું નામ હતું સગર. હવે અહીંયા સ્ટોરી કહેવામાં આવે છે એટલે બધું જ ભૂતકાળની અંદર રૂપાંતર થયેલું છે. He had beautiful horse. તેની પાસે સુંદર ઘોડો હતો. He wanted to give his horse as a present to the god. અને તે ઈચ્છતો હતો તેનો ઘોડો એ પ્રેઝન્ટ તરીકે ભગવાનને આપવા ઈચ્છતો હતો. One day a thief took away. એક દિવસ એક ચોર એને ચોરી જાય છે. The king was very unhappy. તો રાજા ઘણો જ નાખુશ બની જાય છે. He sent all his son. તે પોતાના બધા જ પુત્રોને મોકલે છે to search for it. Search for it એટલે ઘોડાની શોધમાં તેને મોકલે છે. But પરંતુ he asked one of his son. પરંતુ તેનો એક પુત્ર, જે પુત્રોને મોકલવામાં આવે છે એ સિવાયના એક પુત્રને નેમ્ડ ભગીરથ નામનો એનો એક પુત્ર છે બીજો, ટુ સ્ટે વિથ હિમ, તેની સાથે રોકાય એવું તે ઈચ્છે છે. સગારા's son searched the horse. સગારાના પુત્રો તે ઘોડાને શોધમાં ફરે છે. ઓલ ઓવર ધ લેન્ડ, આખી ધરતી ઉપર તેઓ ફરી વળે છે. બટ they could not find it. પરંતુ તેઓ શોધી શકતા નથી. એનીવેર, કોઈ પણ જગ્યાએ તેમને તે મળતો નથી. So they decided to search it inside the earth. માટે તેઓ નક્કી કરે છે હવે તે ઘોડાને inside the earth એટલે પૃથ્વીના પેટાળની અંદર પણ શોધી નાખશે. They dug a deep hole. અને પછી તેઓ ઊંડો ને ઊંડો ખાડો ખોદવાનું શરૂઆત કરી નાખે છે. At last, અંતે they come to great sea. અંતે તેઓ ખાડો ખોદી અને એક દરિયા કિનારે પહોંચે છે. ત્યાં they saw a very old man. અને ત્યાં તેઓ એક ઘરડા માણસને જુએ છે. સગરના પુત્રો disturbed that old man. પેલા માણસને ખલેલ પહોંચાડે છે. કંઈક પૂછ્યું હશે તો એ માણસને ખલેલ પહોંચી હશે. So he become very angry. માટે તે ગુસ્સે થઈ જાય છે. કોણ ગુસ્સે થઈ જાય છે? તો પેલો ઘરડો માણસ. He becomes so angry. તે એટલો બધો ગુસ્સે થાય છે that he burnt. અને તે શું કરે છે? he burnt એટલે બાળી નાખે છે. સગર son to ashes. સગરના જેટલા પુત્રો શોધમાં નીકળ્યા છે બધા પુત્રોને બાળી નાખે છે. ashes એટલે એની રાખ બનાવી નાખે છે. Now only the water of the Ganga could give them a new life. હવે ફક્ત ને ફક્ત only the water of the Ganga, ગંગા નદીનું જ પાણી એ લોકોને નવું જીવન આપશે. But at that time, પરંતુ તે વખતે the Ganga was not on the earth. પરંતુ તે વખતે ગંગા નદી પૃથ્વી પર હાજર હતી નહીં. જ્યારે ગંગા નદીની જરૂર હતી કે સગરના પુત્રોને જીવતા કરવા માટે ત્યારે ગંગા નદી પૃથ્વી પર હાજર હતી નહીં. તેણી ક્યાં હતી? તો she was in the heaven. તે સ્વર્ગની અંદર હતી. ભગીરથ was alone at the home. હવે ભગીરથ તેના ઘરમાં એકલો હતો. He prayed to river Ganga to come down on the earth. હવે તેને શું કર્યું કે ગંગા નદીને પ્રાર્થના કરવાની શરૂઆત કરી નાખી કે ગંગા નદી પૃથ્વીની ઉપર આવે. એન્ડ બ્રિંગ હિઝ બ્રધર ટુ લાઈફ અગેન. અને તેના ભાઈઓને બ્રિંગ એટલે નવું જીવન આપે. ટુ લાઈફ અગેન ફરીથી જીવતા કરી અને તેમને નવું જીવન આપે. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. હવે ગંગા નદી તો તૈયાર થઈ ગઈ કે પૃથ્વી ઉપર આવવા માટે તે તૈયાર થઈ ગઈ હતી. પરંતુ she was afraid. પરંતુ તે ડરતી હતી. that her fall from તેનો જે પ્રવાહ હતો એ પૃથ્વી ઉપર પડશે from heaven to earth. કે જે સ્વર્ગમાંથી ગંગા નદી તો કેટલી મોટી હતી તો એનો જે પાણીનો પ્રવાહ સીધો સ્વર્ગની અંદરથી પૃથ્વી પર પડશે તો શું થશે? would break the earth. અને પૃથ્વીના બે ટુકડા થઈ જઈ શકે છે. તો એવું ગંગા નદીને થતું હતું. ડરતી હતી. ભગીરથ રિક્વેસ્ટેડ. હવે ભગીરથ પ્રાર્થના કરે છે. કોને કરે છે? તો લોર્ડ શિવા, ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ટુ હેલ્ડ. હેલ્ડ એટલે પકડવા. હેલ્ડ ધ ગંગા. ગંગા નદીને પકડે એટલે કે ગંગા નદી પાણીનો પ્રવાહ પડે
એ ભગવાન શિવના માથામાં થઈ અને પછી તે પૃથ્વી પર ફરતી રહે તો વાંધો ના આવે, તો પૃથ્વીના ટુકડા થશે નહીં. પરંતુ જો સીધી સ્વર્ગમાંથી તે પડે તો પૃથ્વીના 2 ટુકડા થઈ શકે છે. અને આપણે પણ જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં તમે પોસ્ટરમાં કે ત્યાં જોઈ શકીએ કે શિવની જટામાંથી ગંગા નદીનું પાણી એવું ચિત્ર દેખાતું હોય છે. તો એમાંથી ગંગા નદી સતત વહેતી જ હોય છે, એ રીતેનું બતાવતા હોય છે. તો કે ભગીરથ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તમે ગંગા નદીને હેલ્ડ એટલે પકડી રાખો. લોર્ડ શિવા અગ્રીડ, ભગવાન શિવ પણ તૈયાર થઈ ગયા હતા. હી આસ્ક્ડ ધ ગંગા, તેમણે ગંગાને કહ્યું ટુ ફ્લો ડાઉન, તું વહેજે, ક્યાં થઈને? ટુ અર્થ, પૃથ્વી પર તું વહેજે, થ્રુ એટલે પસાર થઈને, શેમાંથી? હિઝ લોંગ હેર, કે પોતાના વાળની જટામાં થઈ અને તે પૃથ્વી પર વહેજે, એટલે કે તેનું સ્વર્ગમાંથી સીધું પાણી ગંગાનું ભગવાન શિવની જટાની અંદર પડે અને તેમાંથી ગંગા નદી પૃથ્વી પર વહેશે. ઇન ધીસ વે, આ રીતે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ, અને આ રીતે ગંગા નદી જેન્ટલી એટલે ધીમે ધીમે હળવેથી પૃથ્વીની અંદર ઉપર આવી ગઈ હતી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સગર્સ સન એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. હવે ગંગા નદીનું જે પાણી હતું, ફ્લો એટલે વહ્યું, કે પેલી રખ્યા, એશ એટલે રખ્યાની અંદર વહ્યું, ઓફ સગાર સન કે સગરના પુત્રોની જે રખ્યા હતી એમાં થઈને વહ્યું, એન્ડ ધે ઓલ કમ લાઈફ અગેન, અને તેમને ફરીથી નવજીવન મળી ગયું. ભગીરથ પ્રેડ ટુ ધ ગંગા, ભગીરથે હવે ગંગા નદીને પ્રાર્થના કરી હતી ટુ ફ્લો ઓન ધ, કે ફ્લો એટલે પૃથ્વી પર જ તું હંમેશના માટે વહે, એવી તેને પ્રાર્થના કરી. સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભગીરથી, એટલા માટે શી ઇઝ એટલે શી એટલે ગંગા નદી ભગીરથી નામના નામથી પણ ઓળખાય છે. ઘણીવાર તમે કોઈના મોઢે સાંભળ્યું હોય કે ભગીરથી નદી, ભગીરથી નદી એ જ ગંગા નદી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રોઝ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને એના પ્રશ્નાર્થ અને ક્વેશ્ચન આન્સર જાણવા મળશે. થેન્ક યુ.